ધ્રુવજી મહારાજને પિતાના ખોળામાં બેસવાનું મન થાય, જાય એટલે માતા સુરુચિ અહંકારમાં ધ્રુવજી મહારાજને કહે કે એના માટે મારા કોખે તમારે જન્મ લેવો પડે. અને માતા સુનીતિ નામ અનુસાર ગુણ, સારી નીતિ, જેમની નીતિ જ કેવી છે કે કદાચ કોઈ બીજી માતા હોત તો ઝઘડો કરવા જાત કે તારી હિંમત કઈ રીતે થઈ, મારા પુત્રને આમ કહ્યું તેમ કહ્યું. પણ માતા સુનીતિ શું કહે છે? બેટા એમની વાત સાચી છે. તમારા પિતાને માતા સુરુચિ વધુ પ્રિય છે, એટલે એક રીતે એમની વાત સાચી છે કે એમના ખોળામાં બેસવા માટે તમારે એમની કોખે જન્મ લેવો પડે. પણ બાળકને કઈ રીતે સમજાવવું એ કલા દરેક માતામાં હોય છે. અત્યારની માતાઓ બહાનું કરે ને કે જવા દો ને, મારો દીકરો તો સાંભળતો નથી, મારી દીકરી તો સાંભળતી નથી, આ કરે છે તે કરે છે, બહુ અતિશય મસ્તી કરે છે, આમ કરે છે તેમ કરે છે. દરેક માતા પિતા પાસે એક ગુણ છે કે પોતાના સંતાનોને યોગ્ય રીતે વાળી શકે છે. બાળક છે ધ્રુવજી મહારાજ, અને ધ્રુવજી મહારાજને કઈ રીતે સમજાવવા એ માતા સુનીતિ બહુ સારી રીતે જાણે છે. અને એટલે માતા સુનીતિ કહે કે પરંતુ તમને ખબર છે કે એક એવા પિતા છે, જગત પિતા છે, જે જગત પિતાની પ્રાપ્તિ બાદ, જેમના ખોળાની પ્રાપ્તિ બાદ, આ બધાના ખોળા તમને નહીં જોઈએ. કોણ છે જગત પિતા? તો કહે શ્રી હરિ નારાયણ, સ્વયં નારાયણ. નારાયણની પ્રાપ્તિ એ સહેલી નથી. સૌથી અઘરી તપસ્યા, સૌથી અઘરી ભક્તિ હોય તો એ નારાયણની છે. કેમ અઘરી છે? કે નારાયણને બધું બહુ પર્ટિક્યુલર જોઈએ છે. શ્રી કૃષ્ણની સેવા કરતા હોય તો કનૈયાને તો વસ્ત્ર એવા જોઈએ, શ્રૃંગારે જોઈએ, સમયે ભોજન જોઈએ, બધું જ એને સમયે જોઈએ. અને આપી ન શકો તો પછી કૃષ્ણ એવો સાથ નિભાવે જેવો અર્જુનને નિભાવ્યો, એ થોડું અઘરું છે. પ્રેમ એવો, કનૈયા માટે પ્રેમ એવો હોય, નારાયણ માટે પ્રેમ એવો હોય. પણ જો નારાયણની કૃપા થઈ ગઈ, જો કૃષ્ણની કૃપા થઈ ગઈ, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણ, સ્વયં શ્રી હરિ અવતરીને આવ્યા છે, અને એમની કૃપા જો થઈ ગઈ તો દરેકે દરેક સ્વરૂપ તમારા પર કૃપાયમાન થઈ જશે. દરેકે દરેક સ્વરૂપ, ન લક્ષ્મીજીની કમી રહેશે, ન સરસ્વતીજીની કમી રહેશે, ન જીવનમાં કોઈ તકલીફની અનુભૂતિ રહેશે. નારાયણની પ્રાપ્તિ તો કહે નારાયણની તપસ્યા કરો, એટલે સીધા વન તરફ પ્રસ્થાન કરે અને માર્ગમાં નારદજી મહારાજ મળે. નારદજી મહારાજ કહે, અરે બાળક છો, હજી તો 5 વર્ષના ધ્રુવજી ક્યાં તપસ્યા કરવા? વાર છે હજી ભક્તિ કરવાની, વાર છે ભજન કરવાની, વાર છે ભક્તિ કરવાની. એમાં ને એમાં તો જીવન પૂરું થઈ જાય છે. હમણાં નહીં પછી, હમણાં નહીં પછી, હમણાં નહીં પછી. એક ધ્રુવજી મહારાજની માતા છે જે 5 વર્ષના ધ્રુવજી મહારાજને વનમાં શ્રી હરિની તપસ્યા કરવા મોકલે છે. અને એક આપણે છીએ જે બાળક જો દરરોજ મંદિર જતો થઈ જાય તો કહે આ સાધુ વાધુ નહીં બની જાય, આને બંધ કરો મંદિરે મોકલવાનું, આને બંધ કરો કથામાં મોકલવાનું. અરે માળા જપવા લાગ્યો છે, અરે ચંદન લગાવવા લાગ્યો છે, અરે ડાહી ડાહી વાતો કરવા લાગ્યો છે. મને ઘણીવાર નવાઈ લાગે કે સંસાર ઈચ્છે છે શું? બાળક સારું શીખે કે ખરાબ શીખે? એના બદલે જ જો મિત્રો સાથે જાય તો, એના બદલે જ જો મૂવી જોવા જાય, મજા કરવા જાય, પાર્ટી કરવા જાય તો, બાળક છે ને, હવે મોટો થયો ને, અમારે છૂટ આપવી પડે ને.
હવે જાય ને, હવે આમ કરે ને, હવે તેમ કરે ને.